વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે આજે આ સત્રનો છેલ્લો પાઠ 11મો પાઠ ભૂમિ સ્વરૂપ છે તેના વિશે આપણે ચર્ચા કરશું। હવે ભૂમિ સ્વરૂપો એટલે શું? તો આપણે જમીનના જે જુદા જુદા પ્રકારો છે, આપણે કોઈને પર્વત કહીએ છીએ, ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, મેદાનો કહીએ છીએ, આ બધા જુદા જુદા ભૂમિ સ્વરૂપોની રચના કઈ રીતે થાય છે અને એ જમીન ઉપર કઈ રીતે નિર્માણ પામે છે એનું આપણે આ પાઠની અંદર સમજવાનું છે। પૃથ્વીના પોપડાની અંદર ધીમે ધીમે સમયાંતરે હલનચલન થતું હોય છે અને જેનાથી જમીનના જુદા જુદા સ્વરૂપોની રચના થતી હોય છે। આપણે ક્યારેક ભૂકંપના આંચકાનો અનુભવ થાય તો ક્યારેક ધરતીકંપની સાથે સાથે ઘણી વખતે જ્વાળામુખી કે સુનામી જેવી ઘટનાઓ છે એના પણ સમાચાર આપણે સાંભળતા હોય છે। આ હલનચલનથી ક્યાંક પર્વતની રચના થાય, ક્યાંક ઉચ્ચ પ્રદેશ કે કોઈ જગ્યાએ ફાટખીણની રચના થતી હોય છે। આ ઉપરાંત નદી, હિમનદી, પવન અને સમુદ્રના જે મોજા છે એના કુદરતી બળોના કારણે, ઘસારાના કારણે, ધોવાણના કારણે અને નિક્ષેપણના કારણે કાપના મેદાનો, ખીણ અને કોતરોની રચના થતી હોય છે। પૃથ્વીની સપાટીનો અમુક ભાગ છે એ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તે ભૂમિ સ્વરૂપ છે એમ કહેવામાં આવે છે। હવે ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા છે? તો કે પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીનના ભાગ છે એને પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન વગેરે નામથી આપણે એને ઓળખીએ છીએ। તો ક્રમમાં આપણે એને ઓળખવાની શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રકાર છે પર્વત। સમુદ્રની સપાટીથી લગભગ 900 મીટરથી વધારે જે ઊંચાઈ ધરાવતા હોય અને ઓછામાં તીવ્ર ઢાળ કે ઢોળાવ ધરાવતો હોય કે સાંકડું શિખર ધરાવતો હોય એ વિસ્તારને આપણે પર્વત કહીએ છીએ। પૃથ્વીના પેટાળની અંદર જ્યારે ભૂકંપ કે જ્વાળામુખી કે એવી કોઈ કુદરતી પરિસ્થિતિ છે એનું નિર્માણ થાય અને એ પ્રતિક્રિયાથી જે જમીનની અંદરનો ભાગ છે એ આંતરક્રિયાથી બહાર છે એ ઢગલા રૂપે કે ફાટ હોય એમાંથી જે ખૂબ જ વિસ્ફોટથી બહાર આવે અને એના કારણે તે જગ્યા ઉપર જે જમીનના જગ્યાએ એ વસ્તુને જમા થાય છે ત્યાં પર્વતની રચના બને છે। પર્વતના ઉદ્ભવની અંદર એકથી વધારે ક્રિયાઓ છે એ અસર કરતી જોવા મળે છે। પર્વતો છે એના જુદા જુદા પાસાઓના સંદર્ભની અંદર જોઈએ તો પૃથ્વીની સપાટીના આશરે લગભગ 26% વિસ્તાર છે એમાં પર્વતો આવેલા છે। પણ પર્વતો છે એની રચનામાં માત્ર જમીનની અંદર થયેલા ધરતીકંપ કે જ્વાળામુખી પ્રસ્ફોટન છે એ જ મહત્વનો ભાગ નથી ભજવતો। એટલા માટે જ પર્વતોને 4 વિભાગોની અંદર વહેંચવામાં આવ્યા છે। આપણે પર્વતોના પ્રકારો વિશે વાત કરશું તો એ 4 પ્રકારોમાં છે, પહેલું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું છે જ્વાળામુખી પર્વત અને ચોથું છે અવશિષ્ટ પર્વત। આ પર્વતો છે એમાં ગેડ પર્વત છે એ મોટા ભાગે સમુદ્રના તળિયાના જે પ્રદેશો હોય કે જળાશયોનું જે તળિયું હોય ત્યાં એકત્રિત થયેલો જે નિક્ષેપ એટલે કે કાપ ભેગો થયેલો હોય અને આજુબાજુથી એના ઉપર દબાણ આવે છે એટલે એ કરચલીઓ પડી અને એ જમીનની અંદર દબાતા ધીમે ધીમે એ શિખરનું કે ઉર્ધ્વ વળાંકવાળો પર્વત બને છે અને એ અર્ધ વળાંકવાળો જે ખીણ કે તળેટી સ્વરૂપે જે પર્વત છે એ આકાર લે છે એને ગેડ પર્વત તરીકે ઓળખીએ છીએ। એશિયાની અંદર જોઈએ તો હિમાલય પર્વતમાળા છે એ આ ગેડ પર્વતનું જ ઉદાહરણ છે। એ ઉપરાંત યુરોપની અંદર આલ્પ્સની પર્વતમાળા છે, ઉત્તર અમેરિકામાં રોકીઝની પર્વતમાળા છે અને દક્ષિણ અમેરિકામાં એન્ડીઝની પર્વતમાળા છે। આ બધા વિશ્વના મોટા પર્વતો છે કે જે ગેડ પર્વતનું મુખ્ય ઉદાહરણ છે। બીજું છે ખંડ પર્વત। ભૌગોલિક બળના લીધે ભૂમિસ્તર ઉપર જે ખેંચાણ બળ છે એ લાગે છે તેમાંથી તિરાડ કે ફાટ પડે અને આજુબાજુનો ભાગ છે એ બેસી જાય અને વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહે છે, ઊંચો રહે છે। એના કારણે ખંડ પર્વત છે એની રચના થાય છે અને એની આજુબાજુ છે એ ફાટખીણની રચના થતી હોય છે। જર્મનીનો હોર્સ્ટ પર્વત છે એ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે। આવા પર્વત છે એને હોર્સ્ટ પર્વત તરીકે પણ ઓળખવામાં આવે છે। ભારતની અંદર નીલગિરીનું પર્વતમાળા છે, સાતપુડા છે, વિંધ્યાચલની પર્વતમાળા છે એ
આ ખંડ પર્વતના ઉત્તમ ઉદાહરણો છે. ત્યાર પછી છે જ્વાળામુખી પર્વત. જ્વાળામુખી પ્રસ્ફોટનથી કે વિસ્ફોટ થઈ અને બહાર જે પદાર્થોને ફેંકે છે અને શંકુ આકારે જે જમીન ઉપર એ પદાર્થ એકત્રિત થાય છે અને તેના કારણે જ્વાળામુખી પર્વત બને છે. આ બધો પદાર્થ છે એ ધીમે ધીમે ઠરવાના કારણે એ ઠરતા ઠંડો થતાં ખૂબ જ કઠણ પથ્થર બની જાય છે. તેને જ્વાળામુખી પર્વત કહે છે. ઇટાલીનો વિસુવિયસ પર્વતમાળા છે, ઇક્વાડોરની કોટોપાક્સી છે, જાપાનનો ફ્યુઝિયુમા છે, ભારતનો બેરન છે, અંદમાન છે જે અંદમાન નિકોબારમાં આવેલો છે, પાવાગઢ અને ગિરનાર છે એ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે. ચોથું છે અવશિષ્ટ પર્વત. ઘસારાના જે કુદરતી બળોના કારણે કે જે પર્વતોની રચના થાય છે કે જેમાં કુદરતના ઘસારા કુદરતી બળો સામે જે શેષ ભાગ છે એ ટકી રહી છે અને બાકીના વચ્ચેનો ભાગ છે કે આજુબાજુના ભાગને ઘસારા થાય છે અને એનાથી જે પર્વતની રચના બને છે તેને અવશિષ્ટ પર્વત કહે છે. હજારો વર્ષથી પોચા ખડકો છે એ ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી જે બનેલો ભૂમિનો ઊંચો ભાગ છે એ ટકી રહે છે, તેને અવશિષ્ટ પર્વત કહે છે. ભારતની અંદર જોઈએ તો અરવલ્લી પર્વતમાળા છે, નીલગિરી છે, પારસનાથ છે, રાજમહલ અને પૂર્વઘાટ છે, આ બધા અવશિષ્ટ પર્વતના ઉદાહરણ છે. હવે તમને એમ થશે કે પર્વતોનું શું મહત્વ, પણ પર્વતો પણ આપણને મદદરૂપ બને છે. પર્વતો પણ આપણને ઘણી બધી રીતે મદદરૂપ બનતા હોય છે. તો ચલો જોઈએ આપણે પર્વતોનું મહત્વ. પર્વતો છે એ કુદરતી સીમા કે કુદરતી સરહદનું કામ કરે છે. આપણા માટે કોઈ પણ બે દેશોની વચ્ચે જે પર્વતો આવેલા હોય એ કુદરતી દિવાલ સમાન બનતા હોય છે. જેમ કે હિમાલયનો પર્વતમાળા છે તો એ આપણા અને ચીન વચ્ચેની કુદરતી દિવાલ બનેલી છે. આ ઉપરાંત ઠંડા પવનોથી રક્ષણ કરે છે. જે કાતિલ ઠંડીથી છે આ પવનો આપણને જે આવતા હોય એને આ પર્વતો આપણને બચાવે છે. ભેજવાળા પવનો છે જે વરસાદ લાવતા હોય છે એ પર્વતોને રોકી અને વરસાદ છે એ વધારે આપે છે. પર્વતો છે એ નદીના ઉદ્ગમ સ્થાન તરીકે ગણવામાં આવે છે અને મોટાભાગની નદીઓ છે એ પર્વતોમાંથી નીકળતી હોય છે. એટલે નદીઓ છે એ પર્વત હોય તો જ નદીઓ ઘણી બધી એમાંથી નીકળતી હોય છે. એટલે નદીઓના ઉદ્ગમ સ્થાન છે એટલે એના જન્મદાતા છે એવું આપણે કહી શકીએ. એમાંથી જે નદીઓ નીકળે છે એ પર્વત ઉપરથી પાણીનો સતત પ્રવાહ છે એ ઘસડાઈને આવતો હોય છે. એટલે પર્વતની ઉપર એમાં પથ્થરોમાં રહેલા ક્ષાર છે, જુદા જુદા પ્રકારના મિનરલ્સ જેને આપણે કહીએ કે જુદા જુદા પ્રકારના જે ખનિજ તત્વો છે એ પાણીમાં ભળે છે અને એ પોતાની પાણીની સાથે કહીએ રેતી, કાંકરા, માટી આ બધી વસ્તુઓ છે એ પોતાની સાથે લાવે છે અને જે જમીનનો મેદાની પ્રદેશ હોય છે ત્યાં નદી સ્થિર થાય છે ત્યાં એ પોતે એને પાથરી દે છે. આમ કાપના મેદાનો છે એ ખૂબ જ ફળદ્રુપ મેદાનો તૈયાર કરે છે. વધારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત જે પર્વતો હોય છે એમાંથી 12 માસ વહેતું પાણી જેના હોય, જેનો જળ ભંડાર પુષ્કળ પ્રમાણમાં હોય છે એવી નદીઓ છે એનું ઉદ્ગમ સ્થાને હોય છે. આ ઉપરાંત ઊંચાઈ ઉપરથી ખૂબ જ પાણીનો પ્રવાહ પડતો હોય તો એ પાણીમાંથી જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે આપણને ઘણી બધી મદદરૂપ બનતી હોય છે. આ ઉપરાંત પર્વતો છે એ જંગલ સંપત્તિ અને ખનિજ સંપત્તિ અને પ્રાણી સંપત્તિનો ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ માટે કોઈ પણ જગ્યાએ પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો આવેલા હોય, પ્રવાસન ઉદ્યોગ છે, ચલચિત્ર માટે એટલે કે ફિલ્મના શૂટિંગો માટે અને પર્વતારોહકો જે લોકોને પર્યાવરણ સાથે થોડા દિવસ વિતાવવાનું અને પર્યાવરણ સાથે જોખમી સાહસો છે એ ખેડવાનું મન હોય એવા પર્વતારોહકો છે એ લોકો માટે પણ આ ખૂબ જ શ્રેષ્ઠ કે આશીર્વાદરૂપ પર્વતો બનતા હોય છે. વિશ્વની કુલ વસ્તીના લગભગ 10મા ભાગની વસ્તી છે એનું રહેઠાણ પર્વતો હોય છે. એના માટેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા શહેર છે કે જે મેક્સિકોનું અને બગોટા શહેર છે એ તેના ઉપર વસાવવામાં આવ્યું છે. હવે પર્વતો ઉપર કે અથવા તો ઘણી બધી ઊંચાઈ ઉપર જે વસેલા શહેરો છે એનો તમને કોષ્ટક આપેલું છે તમારી બુકની અંદર, બરાબર. મેક્સિકો છે એ લગભગ 2300 મીટરની ઊંચાઈ ઉપર છે. કિયોટો છે ઇક્વાડોરનું
એ લગભગ 2386 મીટરની ઊંચાઈ છે. બગોટા છે એ 2625 મીટર છે. ભારતનું જે લેહ છે એ લગભગ 3500 મીટરની ઊંચાઈએ છે. લાસા છે એ 3520 મીટરની ઊંચાઈ છે અને લાપાસ છે એ 3640 મીટરની ઊંચાઈ ઉપર વસેલા શહેરો છે. હવે જોઈએ આપણે ઉચ્ચ પ્રદેશ. સમુદ્રની સપાટીથી લગભગ 180 મીટરની જે ઊંચાઈ ધરાવતો હોય અને ટોચ ઉપરથી જેનો અણીદાર નહીં પણ પહોળો અને મેદાની પ્રદેશ જેવો ભાગ હોય તેને આપણે ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. સપાટ ભાગ આવેલો હોય, લગભગ પૃથ્વીનો 18% ભાગ છે એ ઉચ્ચ પ્રદેશ રોકે છે. ઉચ્ચ પ્રદેશને પાછા 3 પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, વહેંચવામાં આવ્યા છે કે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ જોઈએ તો ચારો બાજુથી ઊંચી પર્વતમાળાઓ છે એ પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂમિભાગને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. આજુબાજુથી પર્વતો આવેલા હોય, વચ્ચેમાં સપાટ મેદાન પ્રદેશ હોય એને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો જે ઉચ્ચ પ્રદેશ છે, મોંગોલિયાનો ઉચ્ચ પ્રદેશ છે એ આના ઉદાહરણો છે. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ, પર્વતની તળેટીની અંદર એક સીધા ઢોળાવ ધરાવતો જે પ્રદેશ હોય એને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. પેન્ટાગોનિયા છે દક્ષિણ અમેરિકામાં, પીડમોન્ટ છે યુએસમાં અને ભારતમાં જે માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એ આના શ્રેષ્ઠ ઉદાહરણો છે. હવે ત્રીજો પ્રકાર છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ભૂગર્ભિક હલનચલનથી જે ઉંચકાયેલો જમીનનો ભાગ હોય એ મોટા ભાગનો વિસ્તાર છે એ લાવાના સ્તરથી બનાવેલો હોય છે. ઊંચાઈ સુધી ઠરવાના કારણે આ ખંડીય ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું હોય છે અને એ ઠંડો પડતા એ શંકુ આકાર જેવું નહીં પણ સપાટ મેદાનનો પ્રદેશ બને છે, જેના કારણે એ ઉચ્ચ પ્રદેશ તરીકે જાણી શકાય છે. મહારાષ્ટ્રની અંદર લાવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે, બ્રાઝિલમાં ઉચ્ચ પ્રદેશ છે, અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે, સ્પેન, ગ્રીનલેન્ડ, એન્ટાર્કટિકા ખંડનો અરબસ્તાનનો ઉચ્ચ પ્રદેશ છે એના જેવા આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે ઉચ્ચ પ્રદેશનું મહત્વ શું છે તો કે ઉચ્ચ પ્રદેશ છે એની લાવાની ફળદ્રુપ જમીન હોય છે અને આ ફળદ્રુપ જમીનની અંદર કપાસની ખેતી છે એ ખૂબ જ સરસ રીતે કરી શકાય છે. આ ઉપરાંત આ પ્રાચીન જે નક્કર ખડકો હોય છે એ ઉચ્ચ પ્રદેશોમાંથી મોટાભાગે લોખંડ, મેંગેનીઝ, સોનું આવી બધી કિંમતી ખનિજો આપણને મળી આવતી હોય છે. જેમ કે ભારતનો જે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે એમાં ઢોળાવવાળો જે ઉચ્ચ પ્રદેશ છે એ પશુપાલન માટે ખૂબ જ સરસ એમાંથી ઘાસચારો મળી આવે છે. આ ઉપરાંત પ્રવાસન ફિલ્મ માટે, શૂટિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે મેદાન પ્રદેશની વાત કરીએ તો કે સમુદ્રની સપાટીથી 180 મીટરથી જે ઓછી ઊંચાઈ ધરાવતો હોય અને સમતલ સપાટ ભૂમિ ભાગ હોય છે એને આપણે મેદાન તરીકે ઓળખીએ છીએ. લગભગ પૃથ્વીનો 55% ભાગ છે એ મેદાન પ્રદેશ તરીકે ફેલાયેલો છે. દુનિયાના મોટા ભાગની નદીઓ છે એના કાંપ દ્વારા ઠાલવવામાં આવેલો જે મેદાન પ્રદેશ છે એનાથી મેદાનોનું નિર્માણ થાય છે. ઘણી વખતે જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ મેદાનનું નિર્માણ થતું હોય છે. એના નિર્માણના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એમાં 3 પ્રકાર છે. પહેલું છે કિનારાનું મેદાન, બીજું છે ઘસારણનું મેદાન અને ત્રીજું છે નિક્ષેપણનું મેદાન. હવે પહેલું જોઈએ કિનારાનું મેદાન. આ મેદાન છે એનું નિર્માણ મોટાભાગે સમુદ્ર કિનારે કે પૃથ્વીની જે હિલચાલ થાય છે, ભૂગર્ભિક હિલચાલ, એના કારણે સમુદ્રના મેદાની કિનારાની અંદર જે ખંડીય છાજલીનો ભૂમિભાગ હોય છે, એટલે કે સમુદ્રના કિનારાના જે ભૂમિભાગ હોય છે એ ભૂમિભાગ ઉંચકાય છે ત્યારે જે મેદાન બને છે અને એની રચનાના કારણે કિનારાના મેદાન તરીકે એને ઓળખવામાં આવે છે. મેક્સિકોના અખાતના કિનારે જે સંયુક્ત રાજ્ય અમેરિકા છે, દક્ષિણ પૂર્વનું જે મેદાન છે એ આનું ઉદાહરણ છે. જમીનના તળિયાના ઘસાવાના કારણે પણ આવા મેદાનોનું નિર્માણ થતું હોય છે. ઓસ્ટ્રેલિયા છે એની ફરતે સમુદ્ર આવેલો છે એટલે ત્યાં આવા પ્રકારના મધ્યની અંદર મેદાનનું નિર્માણ પામ્યું છે. હવે ઘસારણનું મેદાન. પૃથ્વીની સપાટી ઉપર સતત પાણી દ્વારા, પવન દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા ચાલ્યા કરતી હોય છે. આ ઘસારાની પ્રક્રિયા છે એ લાંબા સમય સુધી ચાલે એટલે ઉચ્ચ પ્રદેશ હોય, નદી, પવન, હિમનદી
આ બધાય પરિબળોના કારણે ઘસાઈ અને જમીન છે એ સપાટ બને છે, એને મેદાની પ્રદેશ બનતા હોય. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ નથી બનતા, પણ નક્કર ખડકોની ટેકરીઓની વચ્ચે જોવા મળે છે કે સપાટ ભાગ આવેલો હોય છે. ઉત્તર કેનેડાનો અને પશ્ચિમ સાઇબેરિયાના મેદાનો છે એ આવા જ ઘસારણથી નિર્માણ પામ્યા છે. આ મેદાનો છે એને પેનીપ્લેન તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે ત્રીજો પ્રકાર છે નિક્ષેપણ મેદાન. નદી, હિમનદી, પવન આ બધા પરિબળો દ્વારા પથરાયેલા જે કાંપના મેદાનો છે એને નિક્ષેપણના મેદાનો તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે સરોવર હોય, સમુદ્ર હોય, કોતરો હોય, આ બધી જગ્યાએ મેદાનોનું નિર્માણ થાય છે. જેમ કે કોઈ નદી છે એ કાંપ પોતાની સાથે ચોમાસામાં લઈને આવે પૂરની સાથે, પણ ધીમે ધીમે આ કાંપ છે એ મેદાની પ્રદેશમાં જ્યાં નદી સ્થિર થાય છે ત્યાં નદીના તળિયે આ બધો કાંપ બેસી જાય છે. ઉનાળો આવતા નદીનો પ્રવાહ સાંકડો બને છે, ત્યાં ધીમે ધીમે દર વર્ષની આ પ્રક્રિયાના કારણે આખું સપાટ મેદાન છે એ બનીને તૈયાર થતું હોય છે. ભારતનો જે ગંગા યમુના નદીનો મેદાની પ્રદેશ છે અને ચીનમાં હવાંગહો નદીએ, ઇટાલીમાં પો નદી દ્વારા જે બનાવેલું છે લોમ્બાર્ડીનું મેદાન, એ આવા જ કાંપના મેદાનો બનાવવામાં આવેલા છે. જ્યારે મેદાનોનું નિર્માણ છે એ કાંપથી થાય છે ત્યારે તેને સરોવરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. કાશ્મીરની ખીણો છે એ ભારતમાં સરોવરના મેદાનોનું ઉદાહરણ આવેલું છે. મેદાનોનું મહત્વ શું છે તો કે મોટા ભાગે સપાટ મેદાની પ્રદેશ હોય, ફળદ્રુપ જમીન હોય, ખેતી, ઉદ્યોગો, વાહન વ્યવહાર બધી વસ્તુઓ તેના ઉપર જ સ્થિર થતી હોય છે કે તેના કારણે માણસને પોતાના જીવન માટે એ અનુકૂળ હોવાના કારણે લોકો મેદાની પ્રદેશની અંદર રહેવા માટે વધારે પસંદ કરતા હોય છે. અને મોટાભાગે મેદાની પ્રદેશની અંદર વસ્તી પ્રમાણમાં ગીચ હોય છે. આ મેદાની પ્રદેશોની અંદર સડક માર્ગ, મેદાનમાં જઈએ તો સપાટ હોવાના કારણે રેલ માર્ગ, સડક માર્ગ, ઉદ્યોગ, ધંધા, ખેતી આ બધુંય છે એ ખેત પેદાશો માટે ફળદ્રુપ જમીન હોય એટલે ખેત પેદાશ પણ પુષ્કળ પ્રમાણમાં થતી હોય છે. એટલે માણસ માટે મેદાની પ્રદેશ છે એ આશીર્વાદરૂપ બનતો હોય છે. એટલે મોટાભાગે ત્યાં ગીચ વસ્તી જોવા મળતી હોય છે. હવે જમીનના બીજા પ્રકારો જોઈએ તો કે ઉપસાગર. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો જે આંશિક ભાગ છે એ આંશિક ભાગ જમીનની ફરતે ખૂબ જ ખુલ્લો વિશાળ સરોવર આકાર ધરાવતો હોય અને વિશાળ ઉપસાગર છે એ નાના કદના હોય છે. ભારતમાં જે બંગાળાનો ઉપસાગર છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજુબાજુ જમીન હોય અને વચ્ચેના ભાગમાં આંશિક જળનો ભાગ હોય તેને ઉપસાગર કહેવામાં આવે છે. બંગાળાનો ઉપસાગર છે આપણે સમુદ્રમાં એના આધારે બંગાળાની ખાડી કે બંગાળાનો ઉપસાગર કહીએ છીએ તે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે અખાત, જ્યારે કોઈ ત્રણ બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય અને વચમાં બાજુએ ત્રણેય બાજુએ જમીન હોય અને વચ્ચેના ભાગમાં જ્યાં જળ વિસ્તાર હોય એને અખાત કહેવામાં આવે છે. આપણે આ ગુજરાતના નકશામાં કચ્છનો અખાત અને ખંભાતનો અખાત તમે જો તો વચ્ચે ખાંચો થઈ અને પાણી છે એ અંદર આવે છે અને ત્રણેય બાજુએથી જમીન આવેલી હોય તેને અખાત કહેવામાં આવે છે. હવે ભૂશીર એટલે ભૂમિનો લંબાત્મક છેડો, એટલે કે જે જળભાગમાં ફેલાયેલો હોય સમુદ્રની અંદર સુધી જમીનનો ભાગ છે એ જયેલો હોય, અંદર રહેલો હોય અને આજુબાજુ ત્રણેય બાજુએ દરિયો હોય અને નાની પટ્ટી જેવો કે પાતળો પટ્ટો છે એ જમીનનો હોય તેને ભૂશીર કહેવામાં આવે છે. આપણે કન્યાકુમારી છે ભારતનું જે છેલ્લું સ્થળ છે એ આ જ રીતનું એનું ઉત્તમ ઉદાહરણ છે એવું કહી શકાય. ત્યાર પછી છે ટાપુ, જે ભૂમિભાગની ચારે બાજુએ જળથી ઘેરાયેલો હોય, પાણીથી ઘેરાયેલો હોય અને વચ્ચેના ભાગમાં જમીન આવેલી હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે તમને ખબર હોય તો લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર ટાપુ, શંખોદ્વાર બેટનું જે છે, તમે દ્વારકા જાઓ તો ત્યાંથી ઓખાથી તમે હોડીમાં તમે જાઓ છો બેટ દ્વારકા, આ વચ્ચેનો દરિયાની વચ્ચે જ જમીનનો ભાગ છે, આખું ગામ વસેલું છે, એટલો મોટો બેટ છે ને. એટલે જે જમીનની આજુબાજુ બધી બાજુ સમુદ્ર જ છે અને સમુદ્રની વચ્ચે આવેલી જે જમીન છે તેને ટાપુ કહેવામાં આવે છે.
પિરોટન ટાપુ છે જૂના જામનગર પાસે, નરાબેટ છે, પીરમબેટ છે, શિયાળ બેટ છે, આ બધાય જામનગર જિલ્લામાં આવેલા છે. આ ઉપરાંત ખીણ, હવે જમીનનો બીજો પ્રકાર જોઈએ હવે તો કે ખીણ. પર્વતોની હાળમાળાની વચ્ચે જે નીચાણવાળો ભાગ હોય છે, ગેડ પર્વત, ખંડ પર્વતોની નિર્માણ વખતે જે નદી કે હિમનદીના કારણે ઘસારાના કારણે જમીન છે એ ઘસાઈ અને ઊંડી ઉતરી ગઈ હોય, પરિણામે ખીણોની રચના થતી હોય છે. કાશ્મીરની અંદર પણ કાશ્મીર ખીણોનું રચના થઈ છે. ત્યાર પછીનો પ્રકાર છે સામુદ્રધુની. બે જળ વિસ્તારોને જોડતી જે સાંકડી સામુદ્રધુની હોય એ બે સમુદ્રને કે બે નદીઓને કે બે કોઈ અખાતોને જોડતી જે જમીન હોય એની જળપટ્ટી હોય એને સામુદ્રધુની કહે છે. સામાન્ય રીતે તમને એના ઉદાહરણ અમેરિકામાં ને એના જે નકશા છે એને તમે જોઈને કહી શકો. આ ઉપરાંત ભારત અને શ્રીલંકા વચ્ચેની જે સામુદ્રધુની છે, પાતળી દરિયાઈ પટ્ટી છે, એને પાલ્કની સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી છે સંયોગી ભૂમિ. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી જે ભૂમિપટ્ટી હોય એને સંયોગી ભૂમિ કહે છે. દાખલા તરીકે પનામા છે, ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે આવેલી છે. બે જળ વિસ્તાર જ છે પણ વચ્ચે સમુદ્રની વચ્ચે નાની એવી જમીનની ભૂમિપટ્ટી આવેલી છે જેને સંયોગી ભૂમિ કહેવામાં આવે છે. પનામાની નહેર છે એ પનામા કહેવામાં આવે છે કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડની વચ્ચે જોડાયેલી છે. આમ જમીનના પ્રકારો છે એ ઘણા બધા પ્રકારો આવેલા છે. આ બધાની આપણે નિર્માણ કઈ રીતે થાય છે એની રચના વિશે સમજ્યા. હવે આ ભૂમિ મેદાની પ્રદેશો છે એનું મહત્ત્વ પણ આપણે જોયું. તો આ જમીનો છે એ આપણા માટે આશીર્વાદ છે. દરેક પ્રકાર છે એ આપણને ઘણી રીતે મદદરૂપ થતો હોય છે, એટલે આપણે એ પ્રમાણે તેમને યાદ રાખવાના છે. ચલો, ગુડ બાય.